અમારા નાગધણીમાં ગામમાં વરસાદ રહી ગયો છે, તો આ જવાનું છે બધી વાડી આંટો મારવા. ચાલો બન્યા રહીજો મારા વ્લોગમાં, તમને બધી વાડીનો નજારો બતાવું, કેટલું જગ્યાએ ફોડી નાખ્યું છે, શું થયું છે. ચાલો મળીએ. હાલો તો પેલા હમેના ખેડે જોઈએ એવું હાલ એવું છે કે નહીં. ગાડી હાલી પાણી તો બધા કેળા બંધ કરી દીધા. મારે ક્યાંથી જવું? જમીન ધોઈને 50 વર્ષના દાટેલા પ્લાસ્ટિક પણ બહાર કાઢને ચાલે. कैसा लगा मेरा मजाक? અહીંયા તો બધું ઉથલ પાથલ કર્યો લે. યા લાકડા કોના છે જણાવી લઈ જાજો. અમે રસ્તામાં નીકળ્યા તો એક જોવા મળ્યું તળાવ. જો કેટલું ભરી દીધું. હાલો તો હું જલ્દી ભાગું, મારે વાડીએ પાળા જોવા જવાના છે કેટલા ફૂટ્યા. તો અમે પગી ગયા વાડીએ. જો મારી વાડીમાં પાણા જો 5-5 કિલોના પાણા હો, ક્યાં સુધી પગાઈ દીધા. જો તમે પાળાના તો છીથરા ઉડાડી નાખ્યા. પાળો જો તમે એક વખત કેવો ફૂટ્યો. જાણે કોઈ આતંકવાદીએ બોમ્બ મૂક્યો હોય આમ ફૂટી ગયો લે. એક જ કટકીનું પાણી 4 વીઘાનું છે, ન સમાઈ શક્યું એટલા માટે ફૂટી ગયો પાળો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना. એક કટકીનું પાણી ખાલી બધું ફોડી નાખ્યું. આમાં મેં બાજરી વાવેલી હતી. મારી બાજરી ક્યાં હશે? તો અમે પહેલી વાડી આંટો મારી લીધો. કેટલું નુકસાન થયું તમે જોયું. તો હવે જવાનું છે મારા બાજુવાળા ભાઈબંધની વાડીએ. તો અમે પહોંચી ગયા બાજુવાળાની વાડીએ અને અમે જોયા સંતરા. તમે પણ જોવો કેવડા મોટા સંતરા છે. જોવો તમે બાકી એક નંબર. કેટલું પણ આમ જતા સોટી એક દિવસ હું ગયો છો લઈને 15 રૂપિયા તો ત્યાંથી અમે નીકળી ગયા અને વાડી ફરતા આંટો મારવાનો છે. કેટલું નુકસાન થયું જોવાનું છે. તો ખેડૂત મિત્રો જો કેટલું નુકસાન થયું છે. હુકાય પછી આવે ને હમણાં નહીં, શિયાળા પૂરો થાય ત્યારે હુકાય. જો બાજુવાળા ભાઈનું નુકસાન. અમારો પાળો પણ હોહરો લઈ લીધો છે. જો તમે અડધી વાડી સુધી પાણી ભર્યું. વરસાદ કેટલો આવ્યો છે. કાંઈ નહીં, જેટલો આવ્યો એટલો. હવે જવાનું છે બીજી વાડીએ જોવા. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, તમને બીજી વાડીનો પણ નજારો બતાવું. હવે જવાનું છે બીજી વાડીએ. તો હું આવી ગયો છું બીજી વાડીએ. આ લે મારી સિંગે જીવતી સમાધિ લઈ લીધી. જો લે કૂવો તો ઉપર આવ્યો. અહીંયા બધે ફોડ નાખ્યું. બોલ
હરગવાને તો સીતા માથે નાખી દીધો લે. कैसा लगा मेरा मजाक? તું ઢગલા કહી દીધા. હાલે લે અહીંયા તળાવ ભરી દીધું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई હાલે લે અહીંયા ફોડ નાખ્યું. તો હું બતાવું તમને બીજી વાડીનો નજારો. તો બીજી વાડી આટો મારી લીધો છે, હવે જવાનું છે ત્રીજી વાડીએ. તો હું આવી ગયો છું ત્રીજી વાડીએ અને તમને બતાવું ત્રીજી વાડીનો કેડો. જોવો તમે કેડો. હાલે લે અહીંયા હેલા એવું કેડો બની થયો. જો આમાં ક્યાં માલીને જવું. આ છે ત્રીજી વાડીનો કેડો. હું આવી ગયો છું ત્રીજી વાડીએ અને જો ત્રીજી વાડીનો નજારો. હાલે લે અહીંયા થોડીનું અહીંયા આ વાડીએ પણ બાજરી હતી. મારી બાજરી ક્યાં ગઈ છે? હાલે લે અહીંયા ફોડ નાખ્યું. અહીંયા ફોડી નાખ્યું. અને તો માવો ખાઈને ખાઈને મોઢે ઓવળ આવી ગયો લે. ખોટો ક્યાંય નહીં ચાલે. હાલે લે કંટો લઈને ઠેલ્યું તણાઈ ગઈ. બધી ગટર સડી ગઈ. ઢાળિયામાં પાણી ગળી ગયું. જો બતાવું. હું આવી ગયો છું ઢાળિયામાં. જો ઢાળિયામાં પાણી પણ આવી ગયેલું છે. તો 3 વાડીએ જોઈ લીધું છે અને જોવા જવાનું છે ચોથી વાડીએ. 2 વાડી બાકી રહી છે. તો ચાલો તમને બતાવું ચોથી વાડી પણ. ચોથી વાડીએ કેવું નુકસાન થયું છે ત્યાં જાય પછી ખબર પડે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, તમને ચોથી વાડી પણ બતાવું. તો હું આવી ગયો છું ચોથી વાડીએ. ચોથી વાડીએ કેવું નુકસાન થયું છે. અહીંયા પણ પાળા બધા ફોડી નાખ્યા છે. હજી તો શરૂઆત છે. હલાતું પણ નથી. ખૂટી છે. આ વાડીમાં 3 પાળા છે. 3 પાળા જોવાના છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. તમને બતાવું 3 પાળા. 3 પાળામાં કેટલું નુકસાન થયું છે તમને બતાવું. જો ઠેઠ ઓલા પણ વાળો ફૂટતો આવ્યો. ઠેઠ અહીંયા સુધી ફૂટી ગયો. હવે જવાનું છે કૂવે આટો મારવા. કૂવો ભરાઈ ગયો છે કે નહીં હાલો તો તમને બતાવું. તો હું આવી ગયો છું વાડીએ અને જો તમને કૂવો બતાવું કેટલો અધૂરો છે. જો ખેડૂત મિત્રો કૂવો એટલો ભરાઈ ગયો છે કે જાજો અધૂરો છે નહીં. હવે તો ફરતા શેઠે આટો મારવાનો છે. જો અહીંયા પાળાની હાલત જો. તો હું આવી ગયો છું આ વાડીના બીજા પાળે. તો જો તમને બતાવું. આ તો હજી કાંઈ ન કહેવાય. હજી આના વાડીમાં તમને બતાવું બીજા પાળે. તો હવે જવાનું છે હમેના પાળે. જો બતાવું હમેના પાળો. જો આ પાળે કેટલું નુકસાન થયું છે તમને બતાવું. તો હું આવી ગયો છું એટલા પાળે. જો એ ઓલા પાળે હું હતો. આ પાળે હું હતો. હવે જવાનું છે આપણે આ પાળે.
જોવો પાળો. પાણી જોવો. પાળા બધા રેડી નાખ્યા છે. હવે આ સાઈડનો પાળો. તો આ ચોથી વાડીએ છેલ્લો પાળો રહ્યો છે. જો તમને બતાવું. જો અહીંથી શરૂઆત થઈ છે. આ છે મારા નાગધણીબા ગામનું નાનું તળાવ. જાળી ઉપર ચડીને હિંચકા ખાવાનું મન થઈ ગયું લે. આ લે અહીંયા જીસીબી થી બાંધો છે. જોવો લીમડો ખાલી 2 મૂળિયા પર જ ઊભો છે. જો મૂળિયા પણ બધા તોડી નાખ્યા છે. આ લે અહીંયા જો આ ચોથી વાડીએ પણ પૂરું થઈ ગયું છે. અહીંયા તો બહુ નુકસાન થયું છે. હવે જવાનું છે 5મી વાડીએ. એ વાડીએ કેટલું નુકસાન થયું તે તમને બતાવું. ચોથી વાડીએ બાકી રહી ગયું હતું. જોવો હવે જવાનું છે 5મી વાડીએ. આવી ગયો છું 5મી વાડીએ. અહીં કેવું નુકસાન થયું જોવો તમને બતાવું. આ વાડીએ બહુ નુકસાન નથી થયું. બહુ પાવાનું નુકસાન નથી થયું. પણ અમે આમાં અમારી સિંગ વાવેલી હતી. સિંગ ક્યાં ગઈ હોય કોને ખબર. ભૂંદરા ઉપાડે એમ સાહ ઉપાડ લીધો. પણ એક સિંગનો દાણો જોવા ન મળ્યો. તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, ફોલો કરજો.